મિત્રો, થોડા દિવસો પહેલા ઇથોપિયામાં અફાર પ્રદેશમાં હેલી-ગુબ્બી જ્વાળામુખી ફાટ્યો અને તેની રાખ દિલ્હી અને પાડોશી રાજ્યોમાં 4500 કિલોમીટર દૂર પહોંચી. ત્યારે સવાલ એ થાય છે કે આવું કઈ રીતે શક્ય બને? રાખના વાદળ ઉડીને આટલે દૂર કઈ રીતે પહોંચ્યા? વાસ્તવમાં પૃથ્વીની અંદર એટલી બધી ગરમી હોય છે કે કેટલાક ખડકો ધીમે ધીમે ઓગળી જાય છે, જે મેગ્મા નામનો જાડો વહેતો પદાર્થ બનાવે છે, જે તેની આસપાસના અન્ય ઘન ખડક કરતાં ખૂબ જ હળવો હોય છે. આ મેગ્મા છિદ્રો અને તિરાડો દ્વારા પૃથ્વીની સપાટી ઉપર પહોંચે છે અને જ્યારે દબાણ વધી જાય છે ત્યારે તે ફાટી નીકળે છે. ફાટેલા મેગ્માને લાવા કહેવામાં આવે છે. આ મેગ્મા વિસ્ફોટ પછી રાખનું સ્વરૂપ ધારણ કરીને વધારે હળવું બની જાય છે અને પવન તેની રાખને સેંકડો કિલોમીટર સુધી આગળ લઈ જાય છે. વિજ્ઞાન સૂચવે છે કે જ્વાળામુખીની રાખ 5000 કિલોમીટરની ત્રિજ્યા સુધી પહોંચી શકે છે. જ્વાળામુખીની રાખ કેટલી દૂર જાય છે તે વિસ્ફોટની તીવ્રતા પર આધાર રાખે છે. આટલી ઊંચાઈએ પવન ખૂબ જ ઝડપથી ફૂંકાય છે, જેને જેટ સ્ટ્રીમ એર કહેવામાં આવે છે, અને અંતમાં આ જેટ સ્ટ્રીમ એર રાખને હજારો કિલોમીટર સુધી વહન કરીને દૂર ખેંચી જાય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.